જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈને દરેક ઉમેદવાર મિત્રો બેઠા છે। વાત કરીએ તો માર્ચ મહિનાની અંદર હર્ષ સંઘવી સાહેબ દ્વારા કંઈક આવી માહિતી આપવામાં આવેલી હતી કે ઉનાળા બાદ ફિઝિકલ લેવામાં આવશે, કારણ કે ઉનાળાની અંદર વધુ પડતા તાપ અને ચોમાસાની અંદર વરસાદના કારણે ફિઝિકલ લેવું શક્ય નથી, માટે સપ્ટેમ્બર મહિના પછી ફિઝિકલ લેવું યોગ્ય ગણાશે। જોવા જઈએ તો આ વાતને આજે લગભગ 9 મહિના જેટલો ટાઈમ થઈ ગયો છે। જ્યાં મિત્રો તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો હર્ષ સંઘવી સાહેબ દ્વારા શું કહેવામાં આવેલું હતું। સુટેબલ વેધરની અંદર લેવી પડતી હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક સપ્ટેમ્બર પછી એ પરીક્ષા જે ફિઝિકલ પરીક્ષા છે એ લેવાય એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાતી હોય છે। અને ક્યારે બી જે પોલીસની ભરતી હોય છે એ ગરમી અને વરસાદની અંદર એ લોકોની ફિઝિકલ પરીક્ષા લેવી ખૂબ તકલીફ પડતી હોય છે, એટલે એના પછી એનો સમયસર તારીખ આવી જશે અને તમામ યુવાનોએ કોઈ બી પ્રકારની રાહ નહીં જોવી પડે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવશે। ખૂબ ખૂબ જ્યાં મિત્રો યુવરાજસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવે છે કે આ વિડીયો 21 માર્ચના રોજ આપેલા નિવેદનનો છે, જે ગુજરાતના આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા એક નિવેદન આપવામાં આવેલું હતું, જે વિડીયોની અંદર આગળ આપણે જોયું। ત્યારે યુવરાજસિંહ જાડેજા દ્વારા પણ એક માર્મિક ટકોર કરતો વિડીયો પણ બનાવવામાં આવેલો હતો, જે તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે શેર પણ કરેલો છે। અને જોવા જઈએ તો આજે આ વાતને લગભગ 9 મહિના કરતાં પણ વધારે સમય થઈ ગયો છે। જોકે સપ્ટેમ્બર મહિના પછી ફિઝિકલ ગ્રાઉન્ડ લેવાની વાત હતી, હજુ તો અહીંયા જાહેરાતનું પણ કાંઈ નોટિફિકેશન નથી આવ્યું। જે આ મિત્રો જાહેરાતની વાત તો દૂર રહી, પરંતુ જે નવા નીતિ નિયમો છે, રિક્વાયરમેન્ટ રૂલ છે, તેમની પણ હજી સુધી કોઈ અપડેટ નથી। 15મી ડિસેમ્બરના રોજ જાહેર થવાની હતી, જોકે હજુ સુધી જાહેર નથી થઈ। આજ 25 ડિસેમ્બર થઈ ગઈ, તેમને પણ 10 દિવસ વહી ગયા, છતાં પણ હજી સુધી નવા આરઆર જાહેર કરવામાં નથી આવ્યા। તેથી જણાવે છે કે ઝડપથી આ બાબતના સંજ્ઞાન લેવાની જરૂર છે। વિદ્યાર્થીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જે આ મિત્રો કે ક્યારે કોન્સ્ટેબલની ભરતી આવે, ક્યારે નવા રિક્વાયરમેન્ટ રૂલ્સ આવે, ક્યારે ઓફિશિયલી નોટિફિકેશન જાહેર થાય અને ક્યારે પોતે ફોર્મ ભરે। જે આ મિત્રો ઉમેદવાર મિત્રો છે તે આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે। શું તમે પણ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની તૈયારી કરો છો? અને તૈયારી કરો છો તો કેટલી તકલીફોનો તમે સામનો કરી રહ્યા છો? નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો।